હેલો વિદ્યાર્થી મિત્રો. તો આજે છે આપણો ગુજરાતનો ઇતિહાસનો બીજો લેક્ચર. અને આજે આપણે બીજા લેક્ચરમાં વાત કરવાના છીએ બીજા ચેપ્ટરની ગુજરાતનો ઐતિહાસિક પરિચય અથવા તો નામકરણ. બરાબર? તો એમાં આપણે જોઈએ ગુજરાતનું નામકરણ. તો પૌરાણિક કથા મુજબ ગુજરાતને આનર્ત કે ગુર્જર દેશ કહેવાતો. વૈવત સ્વત મનુના પૌત્ર તથા સરિયાતીના પુત્ર આનર્તની, તો કે એ કોણ હતું નામ આનર્તની, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક પ્રદેશોમાં સત્તા હતી. તો જો અહીંયા સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક પ્રદેશોમાં આનર્તની સત્તા હતી, આટલા ગુજરાતના પ્રદેશોમાં. અને તેના નામ પરથી ગુજરાત માટે આનર્ત નામ વપરાતું હતું. તો કે આખા ગુજરાત માટે આના માટે કોનું નામ વપરાતું? આનર્તના. તેના પુત્ર રૈવત કુશસ્થલી અથવા તો દ્વારકામાં રહીને આનર્ત પ્રદેશ પર રાજ કરતો હતો. આનર્તનું મુખ્ય શહેર દ્વારકા હતું. પછી તેણે હાલના વડનગર પાસે આનર્તપુર વસાવી ત્યાં રાજ કર્યું હતું. જો પેલા અહીંયા દ્વારકા કુશસ્થલી આ આનંદનગર કહેવાતું. બરાબર? પછી તેને ક્યાં નોર્થ ગુજરાતમાં આનંદપુર, બરાબર, એટલે કે અત્યારનું વડનગર, ત્યાં રહીને અહીંયા રાજ કર્યું હતું. બીજી સદીના શિલાલેખોમાં આનર્તને સૌરાષ્ટ્રથી અલગ દર્શાવ્યો. બરાબર? બીજી સદીના જે શિલાલેખો છે એમાં આનર્તને સૌરાષ્ટ્રથી અલગ દર્શાવ્યું, એટલે કે આ આનર્ત ભાગ કહેવાતો અને પછી આ ભાગ સૌરાષ્ટ્ર કહેવાતો. પુરાણોમાં આનંદનું નામ ઉત્તર ગુજરાત પૂરતું મર્યાદિત હતું. હવે જો આ ઉત્તર ગુજરાતમાં આનંદ કહેવાતું, બરાબર, પેલા બધું આનંદ કહેવાતું, પછી આ સૌરાષ્ટ્ર કહેવાતું, આ ઉત્તર ગુજરાત આનંદ કહેવાતું. અને તેની રાજધાની આનંદપુર, એ આનંદપુર એટલે કે વડનગરને દર્શાવવા, આનંદપુર વડનગરને આ ઉત્તર ગુજરાતની રાજધાની દર્શાવવામાં આવી. પૌરાણિક માન્યતા અનુસાર જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી યાદવોએ કૃષ્ણની નગરી આવીને કૃષ્ણની આગેવાનીમાં મથુરાથી સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું. ત્યારે સૌરાષ્ટ્રમાં આનર્તના પુત્ર રૈવતનું શાસન હતું. યાદવોએ રૈવતને યુદ્ધમાં હરાવ્યો. શ્રી કૃષ્ણ કુશસ્થલી પાસે દ્વારાવતી એટલે કે હાલનું દ્વારકા નામનું નગર વસાવીને તેને પોતાની રાજધાની બનાવી. જો મનુથી ગણવામાં તો કૃષ્ણ એક સન્મા પુરુષ હતા. તો જો હવે શું કર્યું? તો કૃષ્ણ ભગવાન આવ્યા, તેને બધાઈને યાદવોને લઈ આવ્યા અને મનુના જે પુત્ર રૈવત, આનર્તના જે પુત્ર રૈવત હતા, એને સાથે યુદ્ધ કરીને દ્વારકા જીતી દીધી. દ્વારકાને રાજધાની બનાવવામાં આવી, જે ત્યારે ક્યાં નામથી ઓળખાતી? કુશસ્થલી નામથી ઓળખાતી અથવા તો દ્વારાવતી નામથી ઓળખાતી હતી. મૈત્રક કાળમાં ગુજરાત માટે લાટ શબ્દ વપરાતો, જે અનુમૈત્રક કાળમાં ફક્ત દક્ષિણ ગુજરાત માટે લાગુ પડ્યો હતો. તો મૈત્રક કાળમાં ગુજરાત માટે કયો શબ્દ વપરાતો? આખા ગુજરાત માટે લાટ શબ્દ વપરાતો, જે અનુમૈત્રક કાળમાં કોના માટે લાગુ પડ્યો? માત્ર દક્ષિણ ગુજરાત માટે લાગુ પડ્યો. લાટ નામ ઈસવીસન 5મી સદીમાં જોવા મળે છે. આ પ્રદેશ માલવ દેશની પશ્ચિમે, ઉત્તર ગુર્જર પ્રદેશની દક્ષિણે અને અપરાંત ત્રિકૂટ દેશની ઉત્તરે સમસ્ત ગુજરાતના પ્રદેશના માટે આ મુજબનું, એટલે કે આ ગુર્જર પ્રદેશ ઓળખાતો, આ માળવા પ્રદેશ અને આ અપરાંત ત્રિકૂટા નામથી ઓળખાતો. લાટ પ્રદેશનો ઉલ્લેખ ટોલેમીના ભૂગોળ અને વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ જોવા મળે છે. દીપવંશ અને મહાવંશ નામના પાલી ભાષામાં લખાયેલા શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથોમાં ગુજરાતના લાટ પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે. જો અહીંયા એવું દીપવંશ અને મહાવંશ અને કઈ ભાષા? પાલી ભાષામાં અને શ્રીલંકાના બૌદ્ધ ધર્મના ગ્રંથો. ત્યાં કેટલી બધી માહિતી એક જ વાક્યમાં આપણે જોવા મળે છે. મૈત્રક કાળમાં આબુની ઉત્તરે આવેલા ગુર્જર પ્રદેશ કે ગુર્જર ભૂમિ કહેવાતા. મૈત્રક કાળમાં આબુની ઉત્તરમાં આવેલા જે ભાગ હતા એને ગુર્જર દેશ કે ગુર્જર ભૂમિ તરીકે ઓળખાતા હતા. અનુમૈત્રક કાળ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભીનમાલ પ્રદેશને ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોલંકી કાળ દરમિયાન આ ગુર્જર દેશ તરીકે ઓળખાતો સોલંકી વાઘેલા વંશ શાસનકાળ દરમિયાન ગુજરાત નામે પ્રચલિત બન્યું. મૂળ સોલંકી પણ કનોજના પ્રતિહારો માફક ગુર્જર નરેશ કહેવાતા. 9મી સદીમાં અપરીમાં ગુર્જર દેશ, ગુર્જર મંડળ, ગુર્જરતા, ગુર્જરત્રા જેવા સંસ્કૃત નામો પ્રચલિત થયા. જો ગુજરાત ક્યાંથી આવ્યું? ગુજરાત, ગુર્જર દેશ, ગુર્જર મંડળ, ગુર્જરત્રા આવા નામથી ગુજરાત આવ્યું. ક્યારે? વાઘેલા શાસનકાળ દરમિયાન. આ ગુજરાતના વિવિધ ભાગો આનર્ત, લાટ, સૌરાષ્ટ્ર, અપરાંત તરીકે ઓળખાતા હતા. અપરાંત એટલે ભારતની ઉત્તર દરિયાઈ સીમાનો અંત ભાગ. જો આ આનર્ત, લાટ, અપરાંત અને સૌરાષ્ટ્ર. સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ આબુરાસ, જો આ યાદ રાખવાનું હોય, સૌપ્રથમ ગુજરાત શબ્દનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? આબુરાસ ઈસવીસન 1233માં જોવા મળે છે. આરબોના સંપર્કથી મૂળ ગુર્જરને નારી જાતિનું બહુવચન પ્રત્યે લગાવીને ગુજરાત શબ્દ બન્યો હતો. આબુરાસ 1233માં નારી જાતિનો શબ્દ વાપરીને ગુર્જરમાંથી ગુજરાત પાડ્યો હતો. 13મી સદીમાં ભારતીય યાત્રી માર્કો પોલોએ ગુજરાત નામનો ઉપયોગ કર્યો. 13મી સદીના જે માર્કો પોલોએ
ભારતીય યાત્રી હતા, એમણે ગુજરાત શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો પછી આ બધા દેશ આવે, આ પછી આપણે જે નાના નાના જિલ્લાઓ આપણા છે, તો કે કચ્છની રાજધાની ભુજ, બરાબર, સુરેન્દ્રનગર કયા નામથી ઓળખાતું, તો કે ઝાલાવાડ, બરાબર, જામનગર કયા નામથી ઓળખાતું, નવાનગર, દ્વારકા, કુશસ્થળી, પોરબંદર, સુદામાપુરી, તો કે આ ગુજરાતનો નકશો આપેલો હોય, જોઈ લેજો તમે વિદ્યાર્થી મિત્રો પોઝ કરીને. બરાબર, જો ગુજરાતનો ઐતિહાસિક પરિચય. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્ર માટે પ્રાકૃત ભાષામાં સુરત શબ્દ વપરાયો અથવા તો સોરઠ શબ્દ વપરાયો. મરાઠા શાસન દરમિયાન કાઠિયાવાડ તરીકે ઓળખાતું. રુદ્રદામનના લેખમાં આનર્કને સૌરાષ્ટ્ર સાથે સંયુક્ત નામે બોલાવવામાં આવતું. જો વિદેશી અમુક પ્રવાસીઓ આવ્યા, આવું પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, તેના નામ ઉપરથી ઘણું બધું આપણે જોવા મળે છે. જો સ્ટ્રેબોએ શું નામ આપેલું? સેરોસ્ટસ. કોને? સૌરાષ્ટ્ર. ટોલેમીએ શું નામ આપ્યું? ટોલેમી અને પેરીપ્લસ સૌરાષ્ટ્રીયન નામ આપ્યું. કોનું? સૌરાષ્ટ્રનું. ટોલેમીએ શું નામ આપ્યું? પ્લાટિકા. કોનું? પ્લાટનું નામ આપ્યું. પાછું ટોલેમીએ મહીનદીનું શું નામ આપ્યું? મોફિસ નામ આપ્યું. ટોલેમીએ જ વેરાવળનું શું નામ આપ્યું? વેલાકુલ નામ આપ્યું હતું. યુએન સાંગે સોરઠ પ્રદેશનું શું નામ આપ્યું હતું? સુલકા. અલબરુની ગુર્જરને શું નામ આપ્યું? હે, ગુજરાત આપ્યું હોય. અલબરુની મહીનદીને શું કીધું? મહિન્દ્રી. કેવા યાદ રાખવા મહીનદી 2 વખત આવી. મોફિસ કીધું ટોલેમીએ અને મહિન્દ્રી કીધું અલબરુનીએ. અને ગુર્જર કોને આપ્યું હોય? અલબરુની. જો અહીંયા આપણે કહીએ ને 1233 આ આબુરાસ કોનું લખેલું હતું? અલબરુનીનું. બરાબર. પછી પ્રચલિત નામો અને હાલનું સ્થળ. તો ભગવત ગામ એટલે કેવું કહેવાય? મોઢેરા. અરણાસા એટલે બધાને ખબર જ છે, બનાસ. સાબરમતી એટલે સાબરમતી. ગુણપાદિકા ગણેપદા, બરાબર, એટલે ગણદેવી. તારંગા એટલે તારંગ દુર્ગ. મહુડાસુ એટલે કે મોડાસા. કિલ્લેકડી એટલે કે કડી. વિસલનગર એટલે કે વિસનગર. સ્તંભતીર એટલે કે ખંભાત. પાદલિકતપુર એટલે કે પાલીતાણા. અમરાવલી એટલે કે અમરેલી. કરપટ વણિજ્ય એટલે કે કપડવંજ. વતપલ્લી એટલે કે વડાલી. વડપલ્લી એટલે કે વાલોડ. વાત્રધ્વની એટલે કે વાત્રક. મોહમ્મદાબાદ એટલે કે ચાંપાનેર. આનંદપુર ચમત્કારપુર એટલે કે વડનગર એટલે કે આનંદપુર. ડંકપુર એટલે કે ડાકોર. ભદ્રેશ્વર એટલે કે ભદ્રાવતી. ભૃગુપુર એટલે કે ભરૂચ. વલ્લભી એટલે કે વલ્લભી. સૂર્યપુર એટલે કે સુરત. ગુજરાત નામ વિશેષ. ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ આબુરાસમાં, બરાબર, કોઈએ લખ્યું હતું? અલબરુનીએ, બરાબર, 1233. ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ કાન્હડે પ્રબંધ 1465. પદ્મનાભ રચિત ગુજરાત ભાષાના પ્રથમ પ્રબંધમાં વિશ્વસનીય ઉલ્લેખ જોવા મળે છે. ગુર્જર નામ કોણે આપ્યું હતું? મૂળરાજ પ્રથમ સોલંકી વંશ. ગુજરાત અને સૌરાષ્ટ્રનો ચોક્કસ વિસ્તાર નક્કી કર્યો મૂળરાજ પ્રથમ. જેવા બંને મૂળરાજ પ્રથમ. ગુર્જર સૌથી વધુ ચલણી બન્યો સિદ્ધરાજ જયસિંહ. પ્રાચીન કાળમાં ઉત્તર અને મધ્ય ગુજરાત માટે જાણીતું નામ આનર્તકાળ. પ્રાચીન કાળમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે જાણીતું નામ લાટ. ગુર્જરોનો સૌ પ્રથમ ઉલ્લેખ બાણભટ્ટ રચિત હર્ષચરિત. બરાબર. ગુજરાત નામનો ઉદ્ભવ ક્યારે થયો? અરેબિયન સીમાં આરબોનું આક્રમણ થયું. તો પેલા શું કહેવાય? ગુર્જર. ગુર્જર સાથે એનો ફિમેલ વર્ડ જોડી દીધો એટલે ગુજરાત બોલતા. આરબોના આક્રમણ સમયે મોહમ્મદ ગજની સાથે આવેલા ઇતિહાસકારો અલબરુનીએ, બરાબર, ગુર્જર પાછળ પ્રતિ લગાડતા ગુજરાત કહી જાય. કમામુનસીએ મહી નદીને માહેશમતી નામ આપ્યું. જો યાદ રાખવા જેવું છે, માહેશમતી. મહી નદીના આપણી પાસે 3 નામ આવ્યા, બરાબર. એક મોફિસ કોને કીધું હતું? ટોલેમીને. માહિન્દ્રી કોને કીધું હતું? અલબરુનીએ. અને હવે કમામુનસીએ શું કીધું હોય? મહી નદીને માહેશમતી કીધું. આરબોના આક્રમણ સમયે મોહમ્મદ ગજની આ સાથે આવેલા ઇતિહાસકારો અલબરુની ગુર્જર પાછળ પ્રતિ લગાડતા ગુજરાત શબ્દ નામ આપ્યું. કમામુનસીએ માહેશમતી નામ આપ્યું હતું. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ગુજરાતના પ્રદેશોના નામકરણ વિશે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. બેસ્ટ ઓફ લક.